ચિતરેલ ચાંદડા તારા બારણે બાંધાઈ મારી બાર એ ચતુરાઈ થી ચિતરેલ ચાંદડા હે તારા બારણે બાંધાઈ બાર પણ એમાં ઉનકો હોય કાઈ આઈ તો હિમાડી રંગ તું પુરુજે રવરાય આજરોજ સ્વર્ગવાસી આત્માની પાછળ સંતવાણી એનો આ કાર્યક્રમ એમાં બાવરિયા પરિવારમાં જોડાયેલા આત્મા ભગવતીના ચરણમાં વાસ થાય, ભગવાનના ચરણમાં વાસ થાય એટલા માટે થઈ અને સંતોની વાણી અને એ સંતોની વાણીની અંદર સંતવાણીની અંદર બે પાંચ સાહિત્યની વાતો કરી થોડો ભજનમાં આનંદ કરી અને પરમાત્માને પ્રાર્થના કરવી છે કે ભગવાન હે ભગવતી આ ગયેલ આત્માને શાંતિ મળે, ભગવતીના ચરણમાં એનો વાસ થાય, ભગવાનના ચરણમાં એનો વાસ થાય પ્રાર્થના કરવી છે. ત્યારે કુળની દેવી ભગવતી ચામુંડાના ચરણોમાં વંદન કરી અને પછી સાહિત્યની બે વાતો ભગવતીનું આરાધન કરવું છે, ભગવતી ચામુંડાનું આરાધન કરવું છે, માને પ્રાર્થના કરવી છે કે ભગવતી હે ચોરીલાલા ડુંગર વાળી આજે પરિવારમાંથી ગયેલ આત્મા છે, તમારા ચરણમાં વાસ કરાવજો, આત્માને સદગતિ આપજો, માને પ્રાર્થના કરવી છે. માતું તો અંતરની વાત જાણે છે તને કાંઈ કેવું પડે નહીં, કાંઈ તને કાંઈ કેવું પડે નહીં, કાંઈ બધી તારી નજરે કાબો ગાડી એનું મંગલારું ચામુંડમાં નમો મંગલારું કુળદેવી નમો મંગલારું ચામુંડમાં. ઈ ભગવતી માતા રે હાથે અને તારે સિંહે તે દેવું છે કે ખાલી અસુરોની માથે રાક્ષસોની માથે માની ખાલી ખાલી નજર પડી જાય ને તો પડીને રાતનો ઢગલો કરી ભગવતી અને ઈ ભગવતી માટે એટલે કીધું છે કે તારી કરડી નજરું થઈ જઈ સહાયા એ નમો મંગલારું ચામુંડમાં નમો મંગલારું કુળદેવી નમો મંગલારું ચામુંડમાં. ઈ ભગવતી ઈ ચામુંડા ઈ જે કુળમાં પૂજાતી હોય ઈ માં ભગવતીને પ્રાર્થના કરવી હોય કે માં આ ગયેલા આત્મા છે એને શાંતિ તો આપજો પણ અમારા કુળની સદાયને માટે રક્ષા કરજે. એવી માતાજી પાસે આશીર્વાદ મગાય પણ કેવા મગાય કે મૂક્યો હાથ માથે ધાબારાતે એ બંધાવ્યા સુરાગે બંધાવ્યા સુરાગે લીલી રાખજે આ તારા અંતની વાડી લીલી રાખજે આ તારા વંશની વાડી હે નમો મંગલારું ગુરુદેવ
ચામુંડ નમો મંગલારૂપ ગુરુદેવી ભગવતી ચામુંડામાના ચરણોમાં વંદન કરી અને માં કોને કહેવાય એ મારે તમને વાત કરવી છે. અમારા ઉસ્તાદ છે દિનેશભાઈ, એનો આગ્રહ છે કદા 5-10 મિનિટ માટે કંઈક સાહિત્યની વાત કરો અને રિપીટ બંધ કરી દો ભાઈ. માં ભગવતી કોને કહેવાય, ભગવતીના પરચા શું કહેવાય, માં કોને કહેવાય? અને માં માટે તો આપણા શાસ્ત્રમાં ઘણું બધું લખ્યું છે, પણ માં માટે મને કહેવાનું મન થાય કે મોઢે બોલું માં ત્યાં તો મને હાચે નાનપણ સાંભળે. હે મોઢે બોલું માં ત્યાં તો મને હાચે નાનપણ સાંભળે. એ બધી મોટપની મજા મને કડવી લાગે કાગડા. અને ઈથી આગળ કહું ને તો માથી મોટું કોઈ નહીં જળધર કે જગદીશ. હે માથી આ દુનિયામાં કોઈ મોટું ખરું કે ના? કોઈ નહીં. માથી મોટું કોઈ નહીં જળધર કે જગદીશ. સૌ કોઈ નમાવે શ્રી અંબા આગળ, ચામુંડા આગળ, મેરડી આગળ આલિયા. માથી મોટું દુનિયામાં કોઈ છે નહીં. અને એ માનો સુંદર મજાનો એક પ્રસંગ છે આપની સમક્ષ મારે રજૂ કરવો છે. માં કોને કહેવાય? ભગવાન રામ ને દશરથના નંદન ને સમુદ્રમાં માર્ગ જોતો હોય ને તો બાણ ચડાવવું પડે. હે શાસ્ત્ર સાક્ષી પુરુષ છે. ભગવાન રામ ને જે દિવસે સીતાજીને લંકામાં લેવા જાવું હતું ને તો ભગવાન રામ ને છે બાણ ચડાવવું પડે. અગસ્ત્ય ઋષિને અંજલીમાં લઈ અને સમુદ્રને પીવો પડે. પણ એ માં છે, એ ભગવતી છે, એને એવું કાંઈ ન કરવું પડે. એને તો નવઘણ ને આશીર્વાદ દીધા કે જા નવઘણ, તારા ઘોડલાને સમુદ્રમાં નાખ અને તારા ઘોડલાના આગલા ડાબા માથે પાણીના સબસબિયાના પાછલા ડાબા માથે ધૂળની ખેપલ ઉડાડું ને તો હું વરુડું. હે ઈ માં છે, ઈ ભગવતી છે. અને એવો માનો સુંદર એક પ્રસંગ છે, એ મારે તમને રજૂ કરવો છે. માં કોને કહેવાય? એના માટે માં ભગવતી રાજબાઈ નો પ્રસંગ મારે તમને કહેવો છે. રાજબાઈ હે ચારણ ભગવતી. અને માં કોને કહેવાય? માં રક્ષા કરવા આવે તો માની રક્ષા કેવી હોય એનો પ્રસંગ કઈ. અને એની વાત કરું તો દિલ્હીનો બાદશાહ અકબર અને પૂર્ણ હિન્દુસ્તાનનો બાદશાહ સાહેબ. 1, 2, 5 હાથ ગામડાનો બાદશાહ નહીં, પૂર્ણ હિન્દુસ્તાનનો બાદશાહ. અને અકબરના દરબારની અંદર અકબરના જે પત્ની છે એનું નામ છે જોધાબાઈ. અને જોધાબાઈની જે બેન છે ને એનું નામ છે લીલાદે. ને લીલાદેનો પતિ છે એ અકબરની કચેરીમાં સેનાપતિ તરીકે કામ કરે. અને એનું નામ છે પીઠલ રાઠોડ. રાજપૂતનો દીકરો છે, પીઠલ રાઠોડ નામ છે. અને પીઠલ રાઠોડ ને એક દિવસ એમ કહેવાય કે અકબરે ફરમાન કર્યું કે મારા પત્નીએ કીધું છે કે તમારા ઘરેથી જે લીલાદે છે એ અમારા જે બેગમ છે જોધાબાઈ છે એના બેન થાય ને એને કહેજો અહીંયા મળવા માટે રાજ કચેરીમાં આવે. અને તે દિવસે એમ કહેવાય કે પીઠલ રાઠોડે કીધું કે અમારા રાજપૂતની દીકરી કોઈ દિવસ ઘર કચેરીમાં આવે નહીં. કે આ તો પૂર્ણ હિન્દુસ્તાનના બાદશાહનું ફરમાન છે, આવું તો પડશે. હે આવું તો પડશે હો. નહીં આવો તો તમને અકબર શું કહેવાય તમને ખબર છે? અકબર શું સજા આપી શકે? અને એમ કહેવાય કે પોતાના ઘોડા ઉપર સવાર થઈને પીઠલ રાઠોડ છે એ પોતાના પત્ની લીલાદેની પાસે એમ કહેવાય કે આગ્રામાં આવ્યો છે. આગ્રામાં આવી પોતાના પત્ની લીલાદે છે, રાજપૂતાણી છે, અને આવીને વાત કરી છે કે આવી રીતે અકબરે ફરમાન જાહેર કર્યું છે, આપણે એને દરબારની અંદર જવાનું છે. અને હવે જો ત્યાં નો જાય ને તો અકબર સહી આપણને મોતની સજા આપશે, માટે આપણે જવું પડશે. અને તે દિવસે લીલાદેને એનો પતિ પીઠલ રાઠોડ એમ કહે છે કે આપણે હવે ત્યાં જાવું નથી અને આપણે અકબરને નમવું નથી. હવે તો આપણે મોતને વાલું કરી લેવું છે. હે મોતને વાલું કરી લેવું છે. એવા શબ્દ જે દિવસેના કાનમાં સાંભળાના તે દિવસે એ લીલાદેએ કીધું છે કે પીઠલ રાઠોડ એ રાજપૂતના દીકરા, તને તારી માં માથે ભરોસો નથી. હે
આ ગોખલામાં જે એક ફળું છે, એક નાળિયેર છે અને એક ત્રિશુળ છે, એની માથે તને ભરોસો નથી? તારી જગદંબા માથે, તારી મા માથે તને ભરોસો નથી? કે પણ એ તો બધી સતયુગની વાત હતી. માતાજી કામ કરવા આવે ને બધી વાતો ઈ સમયની હતી. અત્યારે કઈ માં આવે નહીં. લેલાદે કે તને ભરોસો ન હોય પણ મને તો મારી મા માથે, મારી ભગવતી માથે પૂરેપૂરો ભરોસો છે. આજે ત્રિશુળ છે, આજે ફળું છે, ના ગોખલામાં જે ભગવતી બેઠી ને એની માથે પૂરેપૂરો ભરોસો છે કે ઈ ભગવતી મળે ક્યાં? અહીંયા આગ્રામાં ન મળે. એને ગોતવી હોય તો ક્યાંક નેહડામાં ગોતવી પડે. અને એ પીઠલ રાઠોડ ને લીલાદે એ રાજપૂતાણીએ કીધું કે જા ગુજરાતમાં જા અને ત્યાં ગીરના નેહમાં હજી ક્યાંક ક્યાંક ભગવતીના બેહણા છે, ત્યાં જા ને તને કોઈ ભગવતી મળી જાય ને ઈ તારી રક્ષા કરે. ને પીઠલ રાઠોડ છે પોતાના 7-8 અશ્વારની હારે એમ કહેવાય ઘોડા લઈને નીકળો છે. આ બાજુ ફરતા 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 એમ કહેવાય